આજે આપણે પર્સનલ ફાઇનાન્સના 3 મહત્વપૂર્ણ ખ્યાલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. વીમો, મ્યુચ્યુઅલ ફંડ અને હેલ્થ ઇન્સ્યોરન્સ, જે ખૂબ મહત્ત્વના છે. જોખમનું સંચાલન કરે છે, સંપત્તિ નાણાંની વૃદ્ધિ કરે છે અને આપણું આરોગ્યની કાળજી રાખે છે. તો વીમાથી શરૂઆત કરીએ તો વીમો એટલે એક નાણાકીય ઉત્પાદન છે જે તમારું નાણાકીય નુકસાન અને જોખમની સામે રક્ષણ પૂરું પાડે છે. ઘણા ઓછા લોકોનું જોખમ આવરી લેવા માટે ઘણા બધા લોકો પાસેથી નાણાં એકત્રિત કરે છે. તમે વીમો લ્યો છો ત્યારે નિયમિત રૂપે એક ફી ચૂકવો છો, જેને આપણે પ્રીમિયમ કહીએ છીએ. તેના બદલામાં કંપની તમારે અકસ્માત, માંદગી, મકાનને નુકસાન થવું, સંપત્તિને નુકસાન થવું, કોઈ અણધારી ઘટનાની સામે એક ચોક્કસ ખર્ચને પહોંચી વળવા માટેનું વચન આપે છે. વીમો કામ કેવી રીતના કરે છે? તો વીમાને એક સલામતી ઝાડ તરીકે આપણે ઓળખીએ, વિચારીએ. જો કોઈ કમનસીબી બને તો વીમા કંપની ખર્ચને પહોંચી વળવા માટે તે આગળ આવે છે, જેથી શું થાય કે તમારા એકલા ઉપર ખર્ચનો બોજો ના પડે. તમારી આર્થિક રીતે તમે પાછા ન પડો એના માટે છે. અને વીમો ખૂબ આવશ્યક છે, કારણ કે તે મનની શાંતિ પ્રદાન કરે છે, કે જેથી તમને કોઈ આર્થિક રીતના નુકસાન થાય તો તેની ભરપાઈ કરી શકે. ઉપરાંત તમે આર્થિક રીતના ભવિષ્યમાં નુકસાનને લીધે પાછળ ન પડે. ધન્યવાદ.